नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। भारतीय संस्कृति अनुरूप सार्वजनिक श्री गणेश उत्सव मनाने और समाज को धार्मिक भक्ति से राष्ट्रभक्ति तरफ खींचने के लिए श्री गणेश उत्सव समिति सूरत शहर कटिबद्ध। सूरत शहर में भारत सेवामय संघ गोपीपुरा मुकाम पे 1942 में सार्वजनिक श्री गणेश उत्सव की शुरुआत हुई थी। आजादी मिलने के बाद सार्वजनिक रूप से मनाते श्री गणेश उत्सव में भारत सेवाश्रम संघ गोपीपुरा में 1988 में संतों महंतों के मार्गदर्शन द्वारा सूरत शहर गणेश उत्सव के कारण समिति की स्थापना की गई, जो हाल में गणेश उत्सव समिति सूरत शहर का मुख्य कार्यालय पिछले 35 साल से कार्यरत होकर श्री गणेश उत्सव संपूर्ण धार्मिकता से मनाया जाए, इसकी तकेदारी रख रही है। जय श्री गणेश। श्री गणेश उत्सव समिति सूरत शहर द्वारा आज एक पत्रकार परिषद योजવામાં આવી છે। આ પત્રકાર પરિષદમાં સુરત શહેરના જે ગણેશ ઉત્સવ સમિતિના સંતો મહંતો દ્વારા આચારસંહિતા બાળપણ ધાર્મિક આચારસંહિતા તેનું દરેક ગણેશ ભક્તો પાલન કરે અને ગણેશ ઉત્સવ દરમિયાન લોકો ધાર્મિકતા જાળવીને ભગવાન ગણેશની સાચી પૂજા કરે, સાથે સાથે સમાજની સેવા કરે અને આ ધાર્મિક શક્તિ છે, જે ભક્તિ છે આપણી, તે રાષ્ટ્રીય શક્તિને ભક્તિ તરફ વાળવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા તેમાં લોકો સહયોગ આપે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જ્યારે માનનીય વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીજી અભિયાન ચલાવી રહ્યા ત્યારે સમગ્ર સુરતના 90% લોકો ગણેશ ભક્તો માટી મૂર્તિ લાવીને આ ઉત્સવ ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છે। તે સર્વને ખૂબ અભિનંદન આપું છું, આભાર પણ માનું છું। તો આવો આ વર્ષે ભગવાન ગણેશજીનો ખૂબ ધાર્મિકતાથી ગણેશ ઉત્સવ ઉજવીએ અને શ્રી ગણેશ સમિતિ દ્વારા જે ઓનલાઈન પરમિટનું કામગીરી તેને પણ આપણે ખૂબ ધામધૂમથી એમાં ભાગ લઈને તમારી ઓનલાઈન પરમિટ તમને ઘરે મળીએ પોલીસની, એમાં પણ આપણે સહયોગ આપીએ। આભાર। જય શ્રી ગણેશ। देख रहे हैं N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।